નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર દ્વારા યોજાયેલી જનસંપર્ક સભામાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન છેતરપિંડી કેસોમાં પીડિત બનેલા અનેક લોકોએ પોતાની સમસ્યાઓ અને વ્યથા કમિશનર સમક્ષ રજૂ કરી હતી। પીડિતોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેઓ ન્યાય માટે પ્રયાસ કરી રહ્યા હતા અને આ જનસંપર્ક સભાથી તેમને આશા અને સંતોષની લાગણી અનુભવી છે। તેમણે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની રજૂઆતોને ગંભીરતાથી સાંભળવામાં આવી હતી। પીડિતોના જણાવ્યા અનુસાર કમિશનર સાહેબે તેમને વિશ્વાસ આપ્યો હતો કે સમગ્ર મામલે શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આ આશ્વાસન બાદ પીડિતોમાં ન્યાય મેળવવાની નવી આશા જાગી છે। શહેરમાં 25 પોલીસ સ્ટેશનો કાર્યરત છે અને આ પોલીસ સ્ટેશનો સુરક્ષા સંબંધિત સેવા પૂરા પાડવા માટેના આપણે કહીએ કટિંગ એજ લેવલ સર્વિસ ડિલિવરી પોઈન્ટ્સ છે। કેટલાક નાગરિકો જે બનાવમાં ભોગ બનનાર છે એવા ફરિયાદ નોંધવા માટે, કેટલાક નાગરિકો સહાયક તરીકે અને અન્ય કેટલાક પ્રકારના પોલીસ સંબંધિત સેવાઓ મેળવવા માટે પોલીસ સ્ટેશનના મુલાકાતે આવતા હોય છે। પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, સબ ઇન્સ્પેક્ટરો આ મુદ્દાઓ અંગે તપાસ કરી અપ્રોપ્રિએટ એક્શન લેવાની જવાબદારી એમના શિરે છે। પરંતુ કેટલાક વખતે આપણા ધ્યાન ઉપર આવે છે કે ફરિયાદીઓ વારંવાર પોલીસ સ્ટેશન આવે તો પણ એમના રજૂઆત સાંભળવામાં ના આવે કે પછી ડીસીપી સીપી ઓફિસ સુધી આવીને રજૂઆત કરવાની નોબત પણ આવતી હોય છે। આપણે આ વખતે એક નવા અભિગમથી આ કાર્યક્રમનું આયોજન કરી છે। જનસંપર્ક કરવા માટે આપણે પોતે નીકળીએ અને થોડુંક એડવાન્સમાં અમને જાણકારી પણ પૂરું પાડીએ જેથી કરીને ફરિયાદીઓ આપણે આવીને રજૂઆત કરી શકે। તમે જોયું કે આપણે 12 જેટલા ફરિયાદીઓને આપણે જે અગાઉ ફરિયાદ આપીને ગયા હતા એમના ફરિયાદ અનુસંધાને કાર્યવાહી થઈ છે। આપણે પ્રયાસ કરી પોલીસ કાર્યવાહીથી આ લોકો સંતુષ્ટ છે કે નહીં। આપણે જાણવા મળ્યું કે ફરિયાદીઓ મોટાભાગે સંતુષ્ટ હતા, સેટિસ્ફાઈડ હતા અને પોલીસના કામકાજને એપ્રિશિએટ કરીને ગયા। અન્ય કેટલાક ફરિયાદીઓ પણ ત્યાં આવેલા જેમના કોઈ વિઝા ફ્રોડ સંબંધે કે અન્ય ઓનલાઈન ફ્રોડ સંબંધે ફરિયાદો લઈને આવ્યા હતા। એમને પણ એક જ જગ્યાએ ઇન્સ્પેક્ટર, ડીસીપી અને કમિશનર કક્ષાના અધિકારીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાની, રજૂઆત કરવાની અને એમના સમસ્યા અંગે અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવે તે અંગે આગ્રહ કરવાની એક તક મળી છે। હું માનું છું કે આ પ્રયાસથી પોલીસ કમિશનર તરીકે મને મારા અધિકારી કર્મચારીઓના કામકાજ આનાથી jurisdictional વિસ્તારમાં રહેતા રહીશો કેટલા સંતુષ્ટ છે તે અંગે પણ મને જાણકારી મળશે અને સાથે સાથ જે કંઈ ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવીને રજૂઆત કરવા માંગે તો ફર્સ્ટ હેન્ડ ઓપોર્ચ્યુનિટી એમને આવીને અરજી પણ હેન્ડઓવર કરે અને સાથે સાથે કન્ટેન્ટ અંગે રજૂઆત પણ કરે એવા એક ઓપોર્ચ્યુનિટી પણ આપણે ક્રિએટ કરીએ। તો આવતા દિવસોમાં આ પ્રકારના એક્ટિવિટી આપણા જુદા જુદા વિસ્તારોમાં કરીશું જેથી કરીને પોલીસ સંબંધિત સેવાઓ લોકોના ઘરાંગણે લઈ જવાની આપણા જે પ્રયાસ છે એમાં સફળતા મળે અને પોલીસ સાથે સાથે કમ્યુનિટી વચ્ચેના જે દૂર છે, અંતર છે આ ઓછું થાય અને પાર્ટનરશિપથી આપણે કામ કરીશું તો આવતા દિવસોમાં વધુ તાકાતથી, સંકલનથી અને બહેતર સેવા પૂરી પાડવાના જે આપણા લક્ષ્ય છે આમાં સફળતા મળે। કમિશનર સર દ્વારા જો એના પર એક્શન લેવામાં આવશે તો અત્યારે કરંટમાં એવું છે કે એ બધા સાથે ફ્રોડ કરે છે પણ એ પોતે બિંદાસથી છે ને એનો બિઝનેસ ચલાવે છે। એક નથી, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર પેડ સબસ્ક્રિપ્શન લઈને કોમેન્ટ્સ ને બધું હાઈડ કરી નાખ્યું છે। એટલે મારે 2,70,000 રૂપિયાનું ફ્રોડ કર્યું છે મારી સાથે અને ક્વોલિટીની તો વાત જ નહીં। અત્યારે મારા ઘરની એક દિવાલો તો પડે એવી થઈ ગઈ છે। અત્યારે મારે એવું છે કે મારે બીજા માણસને બેસાડીને કરાવવું પડે પણ અત્યારે એવું છે કે એને પૈસા આપવાની બી ના પડે તો ઉપર સામેથી એવું કે છે તમે મને ડબલ પૈસા આપો અને એની પાસે કોઈ 27 વર્ષનો એક્સપિરિયન્સ ખાલી ફક્ત ફ્રોડનો છે। ભણ્યો 27 વર્ષ ખાલી ફ્રોડ કેવી રીતે કરવાનું એ ભણ્યો છે। બાકી એક જ વ્યક્તિ પોલીસ કમિશનરે અમને એવું કીધું છે કે અમે એક્શન લઈશું અને રિઝલ્ટ તમને આપીશું। સાઇટ વિઝિટ કરવા આવશે,
પણ અમારી એવી વિનંતી છે કે આજે બરોડાના અમારી સાથે ઘણા બધા છે, વિઝા ફ્રોડવાળા બી છે, અમારા કન્સ્ટ્રક્શન ફર્મમાં બી ઘણા બધા છે, પણ એવી આશા છે કે આનો ટોટલી ફ્રોડનો બિઝનેસ બંધ થઈ જાય અને બરોડાનામાં એક સારા કોન્ટ્રાક્ટરની જરૂર છે કે જેને બધું જ નોલેજ અને એ કોઈ દિવસ કન્સ્ટ્રક્શનનું કામ લીધા પછી કોઈ દિવસ સાઇટ વિઝિટ પર બી નથી આવતો. મારું નામ કૃષ્ણા શાહ. જોઈને એને અમે કોન્ટ્રાક્ટ આપેલો હતો અને બધું સાઇન બેન બધું હતું અને અમે બધું ચેકથી પેમેન્ટ કરેલું છે. એને કશું એને કેશમાં આપેલું જ નથી અને એને કીધા પ્રમાણે આપ્યું ને અમે થોડુંક એની વાતોમાં આવી પણ ગયા અને 50% જેવું અમારું પેમેન્ટ થઈ ગયું. એને પ્લિન્થ સુધી પણ નથી લાવી અને જેટલું કામ કર્યું છે એકદમ થર્ડ ક્લાસ લેવલનું કામ કર્યું છે. એના ઉપર મારું ઘર ઊભું થાય એવું જ નથી. આખું મારે તોડીને ફરીથી નવું બાંધવા પડે એવું છે. બહુ રિક્વેસ્ટ કરી, બહુ વાત કરી કે તમારથી જે થાય તમે કરી દો. એટલે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે જો તમે આ ફેબ્રુઆરીની વાત છે. અમે 17,80,000. આ તો કેવું છે કે અમારું ખેતરમાં ઘર બાંધવાનું છે અને હજુ તો પ્લિન્થ આવી જ નથી. પણ અમે એની ક્વોલિટી ચેક કરાવી તેની એકદમ થર્ડ ક્લાસ લેવલની ક્વોલિટીનું માપ આવ્યું છે અત્યારે. અને અમને એવો વિશ્વાસ પણ છે કે અમારું મારું શ્વેતા ભગત.